ધરતી હતી પણ એ તો દિગપાલોની દાઢમાં હતી. પરમાત્માએ કહ્યું, મનુ મહારાજ, તમને હું સ્વર્ગમાં લઈ જઈ શકું નહીં, તમને પાતાળમાં રાખી શકાય નહીં, થોડી રાહ જુઓ. ધરતી બહાર આવશે. પરમાત્માએ વરાહને માધ્યમ બનાવી ધરતીને બહાર કાઢી. આકાશમાં ઉડી શકે એવા થોડા પંખીઓનું સર્જન થયું. ધરતી ઉપર ચાલી શકે એવા ચોપગુ પ્રાણીઓનું સર્જન થયું. થોડા ભૂત પ્રેત ઉત્પન્ન કર્યા. ઘણા માણસો પૂછે, કાલે ચેતન બાપુ તલગાજડા મોરારી બાપુના નાના ભાઈ, એને પણ આપણે સાંભળ્યા. એને કહ્યું ભૂત પ્રેતોની વાત કરી. એને તુલસીદાસજીને હનુમાનજીનો ભેટો થયો, એમાંય ભૂત પ્રેત પેલું છે, વાસ્તવિકતા છે. વંદના પ્રકરણમાં ભૂત અને પ્રેતોને તુલસીદાસજીએ વંદના કરી છે. એમાં એ તો પછી આવ્યું, સિયા રામમાં સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગપાની. ગીતાએ પણ પ્રેત યોની બતાવી, ભાગવતે પણ ધુંધુકારીની પ્રેત યોનીની કથા કહી છે. એનો અર્થ એમ થાય છે ઈ આ બધાય છે. તો ઘણા એમ કે તો આપણને મળે કેમ નહીં? એ થોડાક ફરી ગયા, કપડા બદલી નાખ્યા, ધોળા કપડા વાળા થઈ ગયા. ક્યાંક મળવા તો જોઈ. થોડાક ગાંધીનગરમાં ગોઠવાઈ ગયા. એની હેડ ઓફિસ દિલ્હીમાં આવી. આ બધા ભૂત પ્રેત છે. ગરીબ માણસ એની દાઢી પાડીને મામલતદાર ઓફિસમાં જાય અને મામલતદારને એમ કે ભાઈ રેશનિંગ કાર્ડમાં આથી નામ કમી કરવાનું છે, આમાં ચડાવવાનું છે, અત્યારે નહીં, 8 દી પછી આવજો. વળી પાછો દાઢી પાડીને 8 દી આવે, આમ 4-5 ધક્કા ખવડાવે ને પછી એનો માણસ એમ કે સાહેબ ને આમાં કઈક સમજવું પડશે તો આમાં સહી સિક્કા થાય. તો એને ભૂત પ્રેત કહેવાય, મામલતદાર ન કહેવાય. મારી દ્રષ્ટિમાં આ છે. તમારે માનવું એવું જરૂરી નથી. ગરીબ માણસના આંસુ લૂછવાની બદલે એ ગરીબનો જ નાશ કરે. એ તો આપણે જાહેરમાં બધા બોલવા માંડ્યા. આવે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, એ તો સૂત્ર બનાવી નાખ્યું. ઓફિસોમાં આટા મારે તો ખબર પડે ગાંધીનગર સુધીની કેટલી કડી લાંબી હાલે છે. એક કોઈ અધિકારી ગામ બદલીને આવે ને તો ઈ એનો અધિકારી એમ કે આટલી જગ્યા ઉપર હપ્તા હાલે સાહેબ, હું હવે અહીંથી જવાનો છું પાળિયાદ, એટલે તમે ન્યાનું કઈ હોય તો મને કહી દેજો કોનું શું હાલે છે. એ હારા 5 માણસો કયા છે એની શોધ નથી કરતો. દારૂ કોણ પાડે, જુગારની ક્લબ ક્યાં હાલે, માથાભારે કોણ માણે એની યાદી ઓલો તરત આપી દે. આ આટલા ગામમાં કોણ 5 મહારાજ કથા વાર્તા કરે એની યાદી પોલીસ વાળો ન માગે. કેટલા ગામમાં દેરા છે એની યાદી ન માગે. આ બધી યાદી હાલે. એમાં બહુ ઓછા માણસો એવા છે જે માણસ બધા એમ કે જોઈએ આપણે આ ન કરીએ તો બધું આપણું હાલે નહીં. એટલે નથી સાહિત્યકારો કહેતા લોક સાહિત્યમાં કે મામલતદાર ઓફિસ નો એક પટ્ટા વાળો ને એને જે દિવસે કલર ટીવી નહોતા તે દિવસે, હવે તો બધી જગ્યા ઉપર છે, કલર ટીવી ઉપર લખેલું મ ભો કૃપા. ઈ આખા મવામાં 25 જગ્યા ઉપર કલર ટીવી હતા એ વખતની વાત. હવે તો પાનના ગલ્લે કલર ટીવી છે. તો પેલો મહેમાન આવ્યા એને કહ્યું કે ભાઈ આ તો મેલડીમાની કૃપા, રામની કૃપા, સંતની કૃપા, કોની કૃપા છે આમાં, તું છો હું? એને કહ્યું હું મામલતદાર ઓફિસમાં પટ્ટા વાળો છું. તો પટ્ટાવાળાના ઘરમાં આવું, મામલતદારના ઘરમાં આવું ટીવી નથી. અને ટીવી ઉપર તે લખ્યું મ ભો કૃપા એટલે શું? એને કહ્યું તમને ન સમજાય તો એ મ એટલે મધ્યાહન, ભો એટલે ભોજન,
અને કૃપા એટલે કૃપા. આ એની કૃપાથી આ ટીવી આવ્યું. ઓલા છોકરાઓને મધ્યાહન ભોજનમાં ખવડાવ્યું હોય. હું મામલતદાર ઓફિસનો પટ્ટા વાળો છું. વાયા મેં કડી કરી સાહેબને ન્યાય એક ટીવી મૂક્યો ને મેં લીધું. આ એક પરિભાષા છે. આ ભૂત પ્રેતોના આ વિચાર. ગીતા પણ કહે છે સૂરી ને આસુરી બે પ્રકારની સંપત્તિ છે. દેવી એશા ગુણમયી મમ માયામ દુર્ત્યામ. એટલે મારો અર્થ એવો આપ ન સમજે કે આ બધા જ આવા છે. પણ કહું વૃષ્ટિ શારદી થોરી કહું એક પાવ ભગતી જીમી મોરી. આ એક સૂત્ર છે. ભૂત અને પ્રેત ઉત્પન્ન કર્યા. અંતે 11 રુદ્રો ઉત્પન્ન કર્યા. રડતા હતા રુદ્ર તો 11 સ્થાન આપ્યા. સૃષ્ટિનો ક્રમ ચાલ્યો આગળ. મનુ અને શત્રુપાના વંશમાં 3 કન્યાઓ જન્મી. આહુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 કુમારો જન્મ્યા, ઉત્તાનપાદ અને પ્રિવ્રત. એકના વંશમાં જળ ભરત અવતરિત થયા. એકના વંશમાં ધ્રુવજી આવ્યા. અપર માતાના કહેવાથી ધ્રુવજીએ મધુવનમાં તપ કર્યું અને અંતે પરમાત્મા પ્રસન્ન થયા. ધ્રુવને અવિચલ પદ મળ્યું. 12 અક્ષર મંત્ર પુને. કથા મેં સંક્ષેપમાં 3જા સ્કંદથી શરૂ કરી છે, કારણ 12 વાગે મારે 9મા સ્કંદના પૂર્વાર્ધમાં પહોંચવાનું. જાહેરાત કરી છે મારું તો હાલ્યું હોત તો હું પત્રિકામાં છાપવા જ ન દે. ભાઈ રામ જન્મ થાય નહીં તો નોય થાય. હવે તો કાજે પારા બધી. દ્વાદશ અક્ષર મંત્ર પુને જપહી સહિત અનુરાગ. લ્યો આમાં હવા 11 મારી ઘડિયાળમાં 11 ઉપર થયું. 12 વાગે તમારે શ્રી રામચંદ્ર કૃપાલ ભજમન કરવું છે. હવે હું તમે કયો એવડી કાતર મારું. ચલે. દ્વાદશ અક્ષર મંત્ર પુને. હવે જેથી મવવામાં આવું ને ત્યારે 1 મહિનાની કથા લઈને જાઉં. બરાબર. તમને સાંભળવા વાળાને વાંધો નથી ને? મહિનો દી આવું. હરિ અનંત, હરિ કથા અનંત. 4 દિવસથી આપણે કથામાં આમને માટા મારી 4 સ્કંદ થયા નથી. તમે જુઓ તો બધી તમારી મોજ છે. નહીતર તો હું હાલવા દો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેવાને લાગ્યા છે એ હાલ્યું. દ્વાદશ અક્ષર મંત્ર પુની જપહિ સહિત અનુરાગ. વાસુદેવ પદ પંકરુહ દંપતિ મન અતિલાય. દ્વાદશ અક્ષર મંત્ર પુની જપહિ સહિત અનુરાગ. વાસુદેવ પદ પંકરુહ દંપતિ મન અતિલાય. ગંભીરસિંહ બાપુ મારી વાત સાંભળજો. કઈ કહેવાનું હોય તો રામ જન્મ પૂર્વે
જે કઈ હોય તમે હા આવી જાઓ, મેદાનમાં આવી જાઓ. આ તો હવને છૂટ જ છે. પીરમાં દીકરીને ગરિયો ફેરવવાની છૂટ જ હોય. એમાં કઈ ખોખરા ખાવાળો કોઈ ભાભો વચમાં ન આવે કઈ પીરમાં, ને આવે તો તેડવા આવ્યો હોય. હાલો આવી જાઓ તમે તારે. મેં તમને પહેલા કીધું તો ગંભીરસિંહ બાપુ તમે એની વાતની નોંધ ન લીધી. મારું કુટુંબ મોટું થઈ ગયું એટલે કુટુંબમાં તો હવ ને છૂટ. આ સિવાયનું કાંઈ છે નહીં સાહેબ. એ તો રામ જન્મ થાય, કૃષ્ણ જન્મ થાય. એ નેપાળી બાપુને આપણે પૂછી એમ કે તો રોજ થાય. મને તો ના જ પતી. ભાગવતમાં ક્યાં રામ જન્મ છે? તમે આ બધા ખોટું આ કે રાખો છો. આઈએ કથા કોઈ રામ થોડી સમજ. हेलो દેવમાં સપ્તાહ શરૂ છે. બોલીએ હનુમાનજી મહારાજ કી जय. ગઈકાલે પોથીની આપણે ચડાવો કરેલો. રામ ભરોસે 5000 રૂપિયા આવેલા. એમની જગ્યાએ પોથીની આગળ વધારું છું. પછી ગંભીરસિંહ બાપુ તમને સાંભળવાના છો, વૈયા ના જતા. 11111 રૂપિયા સુરજભાઈ મુળુભાઈ રાવળ મહુવા. પોથીનો ચડાવો 11111 રૂપિયા સુરજદેવભાઈ. ગઈકાલે આપણે રામ જન્મની આરતીમાં 1201 રૂપિયો ભીખાભાઈ તરફથી હતો. એમની જગ્યાએ 2100 રૂપિયા અશોકભાઈ રાઘવભાઈ, રામ જન્મની આરતીના અશોકભાઈ રાઘવભાઈ. તાળીઓથી 2100 રૂપિયા આપે. બોલ હનુમાનજી મહારાજ કી. સાંજે કૃષ્ણ જન્મ થવાનો છે તો કૃષ્ણ જન્મમાં 1000 રૂપિયા હરકિશનભાઈ જોશી તરફથી ગઈકાલે આપણે વિરામમાં જાહેર કરેલા. એમની જગ્યાએ અત્યારે હંસાબેન બેઠા છે રૂપાલી તરફથી વસંતભાઈ મગનભાઈ. 1500 રૂપિયા કૃષ્ણ જન્મની આરતીના. બોલો હનુમાનજી મહારાજ કી. જે કોઈ ભાઈને બોલવાની ઈચ્છા હોય, રામ જન્મ ટૂંક સમયમાં શાસ્ત્રીજી કરવાના છે. આરતી માટેનો બોલ શરૂ છે. રામ જન્મની આરતીના 2100 રૂપિયા અશોકભાઈ તરફથી એક વાર, 2100 રૂપિયા બે વાર. પછી કહેતા નહીં ઉતાવળ કરી બાપુએ. ગઈકાલનો હું માઇક ઉપર એલાન આપું છું, મારી પાસે જે આવે છે એ વધારતો જાઉં છું. એટલે જેમ બને એમ જલ્દી ઉતાવળ રાખો એટલે કથાનો કાર્યક્રમ આપણે આગળ વધે. રસોઈ માટે એક દિવસના 25000 રૂપિયા ચાર્જ છે. શરબતના એક સમયના 5000 રૂપિયા. જે કોઈ ભાઈની ઈચ્છા હોય એ રસોઈ માટે પણ બોલી શકે છે, શરબત માટે પણ બોલી શકે છે. શરબત, સર એટલે માથું, બત એટલે બત્તી. આપણે શરબત પી એટલે માથે લાઈટ થઈ જવી જોઈએ એવું શરબત આવે. એના 5000 રૂપિયા ચાર્જ છે. હમણાં ગંભીરસિંહભાઈએ એની વ્યાખ્યા કરી કે ભાઈ શરબત એટલે શું, શરબત કોને કહેવાય. એટલે ટેસ્ટ માટે અમુકને આપણે વડીલોને પૂછવું પડે. એટલે અમે અમારો અનુભવ કરી દઈએ આગળ થોડી વાર પહેલા. એટલે એનું ભાષાંતર કર્યું, બાપુ વ્યાખ્યા કરી. એટલે હું ખુશ થઈ ગયો કે શરબત, સર એટલે માથું એને હા પાડવી પડે આપણે. બત એટલે માંથી બત્તી થઈ જવી જોઈએ. પી એટલે આપણે ચોખ્ખું આમ દેખાય આમ સામે બધા કે વાડ બરાબર છે, માઇક બરાબર છે. 2100 રૂપિયા રામ જન્મની આરતીના અશોકભાઈના એક વાર, 2100 રૂપિયા અશોકભાઈના બે વાર, 2.25 વાર, 2.5 વાર. ઓલી કોઈ લીમડા હેઠે ભાઈ ડાયરો બેઠો ભાઈ કહેતા નહીં. રામ જન્મની આરતીના 2100 રૂપિયા અશોકભાઈના. કૃષ્ણ જન્મની આરતીના સાંજના 1500 રૂપિયા હંસાબેન રૂપાલી. 11111 પોથીના રાવળદેવના સુરજભાઈ મુળુભાઈ.
નાણું મળશે બાપા પણ ટાણું નહીં મળે. રામ જન્મ હમણાં થઈ જાય છે પછી કે હું રહી ગયા, એવું નહીં થવું જોઈએ. જે ભાઈની ઈચ્છા હોય ઝડપ રાખે. ભાઈ બહેનોને પણ બોલવાની છૂટ છે. રામ જન્મની આરતીના 2100 રૂપિયા અશોકભાઈના એક વાર, 2100 રૂપિયા 2 વાર, 2100 રૂપિયા 2.25 વાર, 2100 રૂપિયા 2.5 વાર, 2100 રૂપિયા 2.75 વાર, જન્મની આરતીના 2100 રૂપિયા 2.75 વાર અશોકભાઈના. જે કોઈ ભાઈ બહેન ની ઈચ્છા હોય બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, શનિદેવ મહારાજ કી. અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજમાં છે, નજીક પહોંચી જાય. આ નજીકમાં સ્ટેજમાં આવી જાય અશોકભાઈ. પોથી માટેના સૂરજદેવ મૂળદેવ રાવળના 11,111 અને કૃષ્ણ જન્મના 1500 રૂપિયા હંસાબેન વસંતભાઈ મગનભાઈ અને રામ જન્મના 2100 રૂપિયા અશોકભાઈ રાઘવભાઈના છે. જે લોકોની ઈચ્છા હોય એ અત્રે ચડાવો કરી શકે છે. અને એક દિવસની રસોઈના 25,000 રૂપિયા છે. એટલે જો કોઈની ઈચ્છા હોય તો એ આયોજકોને મળી શકે છે. અને શરબતના 5,000 રૂપિયા છે. કોઈની ઈચ્છા હોય તો આયોજકોને મળી અને લખાવી શકે છે. 25,000 લખાવ્યા પછી એના પરિવાર, મિત્રો, દોસ્તાર અને સંબંધીઓને પણ અહીં આમંત્રણ પોતે આપી શકે છે જમવા માટેનું. એક ખાલી માધ્યમ રૂપે 25,000 રૂપિયાની એક રકમ રાખવામાં આવેલી છે. બાકી તો બધાને ખ્યાલ છે કે આની શું વ્યવસ્થા હોઈ શકે, શું એનું આર્થિક ટોટલ હોઈ શકે, પણ બધાને લાભ મળે. કારણ કે સુખ દુઃખની શાસ્ત્રીજી જી જી કે સુખ દુઃખની સંસારમાં ઘડિયું આવે ઘણી, સુખ દુઃખની સંસારમાં ઘડિયું આવે ઘણી, એમાં કોક કોક લે લણી. આ તો પરમારથની પાલિયા બધા નસીબમાં ન હોય. એટલે જેને આ લણવાની હોય ઘડિયું અને ઈચ્છા થાય એ આયોજકોને મળી અને લખાવી લે છે. અને ભાઈ શ્રી રામ જન્મના અશોકભાઈ છે, રાઘવભાઈ, અશોકભાઈ રાઘવભાઈ એટલે સ્ટેજ પાસે આવે એટલે તૈયારી કરવાની ખબર પડે. અસ્તુ. જય સિયારામ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલ. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ગંગે. નમઃ શિવાય. નમઃ શિવાય. હાલો હાલો. હર હર ગંગે. નમઃ શિવાય. શિવ પુરાણમાં એવી કથા છે, નારદજીએ શિવ સ્થાનો ને વધારે જાગૃત કર્યા ધરતી ઉપર. આવી શિવ પુરાણમાં કથા છે. અને અંતે શિવ ઉપાસકોને એમ લાગ્યું કે શિવ નામનો આટલો બધો વિસ્તાર નારદ દ્વારા થયો. નારદ નારાયણનું નામ જપે છે એટલે શિવ ઉપાસકો ઓમ નમો નારાયણ બોલે. આ નારાયણના નામનો ઉચ્ચાર શિવ પુરાણનો છે. શું ને? શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ
नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर गंगे नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर गंगे नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय हेलो हेलो नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर गंगे नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर गंगे नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर गंगे नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर गंगे नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर गंगे नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर गंगे नमः शिवाय रामेश्वराय शिव सोमेश्वराय हर हर गंगे नमः शिवाय रामेश्वराय शिव सोमेश्वराय हर हर गंगे नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय हेलो नमः शिवाय हर हर भोले नमः शिवाय भगवान की श्री गजानन महाराज की श्री द्वादश ज्योतिर्लिंग भगवान की भारत के संतों की भारत के तीर्थों की द्वादश ज्योतिर्लिंग भगवान की श्री पशुपतिनाथ महादेव की ओम नमः पार्वती हर हर महादेव। ओम
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तन्नो रुद्र प्रचोदयात्। ॐ भवाय भवनाशाय महादेवाय धीमहि उग्राय उग्रनाशाय सर्वाय शशिमौलिने तन्नो गुरु प्रचोदयात् तन्नो गुरु प्रचोदयात् तन्नो गुरु प्रचोदयात्। चले संक्षिप्त में श्रीमद् भागवत की ओर। आहुति रुचि ऋषि ने परणाव्या, देवहूति करदम ऋषि ने परणाव्या, जेमना द्वारा कपिल भगवान अवतरित थया। सांख्य शास्त्र ની શરૂઆત કપિલ ભગવાન થી થઈ। આપ જોશો ને તો શાસ્ત્ર જ એને કહેવામાં આવે છે જ્યાં બુદ્ધિ અને તર્ક ચાલતું નથી। મેં આપને ધૂનમાં હમણાં કહ્યું, દશનામ સંન્યાસી શંકરાચાર્યની પરંપરામાં શિવની ઉપાસના છે। શંકરાચાર્યની મૂળ પરંપરામાં પછી શ્રી પંત દશનામ અખાડાઓ થયા। શાસ્ત્ર પ્રમાણિત આપ જોશો ને શિવ કથાને તો ધરતી ઉપર શિવ નામનો મહિમા નારદે બહુ ફેલાયો છે। શિવપુરાણનો પ્રૂફ છે આધાર। શિવલિંગની સ્થાપનાનો મહિમા નારદે ખૂબ ગાયો, પાર્થેશ્વર પૂજાથી લઈને બધું। નહીતર શિવ ઉપાસક નારદ નહોતા, નારાયણના નામનો એ ઉપચાર કરતા, વિષ્ણુના ઉપાસક છે। નારદે ધરતી ઉપર શિવ નામનો મહિમા ગાયો એટલે શિવ ઉપાસકોએ નારાયણને નમન આમ કહીને નમો નારાયણ શબ્દનો ઉપયોગ કર્યો। પછી ઓમ નમઃ શિવાય આ મંત્ર નો મહિમા પણ नारदे गायो। नारद पुराण में नारायण की आदि संहिता है, मैंने पढ़ी है उसकी। बीजा कोई मंत्रों ने तमे जाहिर में उच्चार करी सकता नहीं। एक आवो एक मंत्र है ओम नमः शिवाय के तमे एनु संकीर्तन करी सको। बीजक जे मंत्र है राम नाम नो तो एने तमे संकीर्तन न करी सको, एने जाहिर में उच्चार न करी शकाय। एक कृष्ण नामनो वल्लभाचार्य जी आपेलो ए श्री लगाड़ेलो श्री कृष्ण शरणम मम एनो माणस उच्चार करे कीर्तन करे छे, पण ए राधा सहितना बीजक मंत्र ने जाहिर में उच्चार करी शकातो नथी। गायत्री मंत्र एक विश्वामित्र जी जाहिर कर्यो, ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मारो कहेवानो अर्थ ए छे सांख्य शास्त्र की शुरुआत कपिल भगवान थी थई। दीक्षा लेवामां आवी, देवहूति माने कह्युं मां आपनु ज्यारे शरीर पूर्ण थशे ए समय आप मने याद करशो ने ए समय हूँ ज्यां त्यांथी आवीश। आ बे परिभाषा सरखी छे। शंकराचार्य आदि शंकराचार्य एनी माने पण आज निवेदन करेलुं जे कपिले देवहूति ने कह्युं। अनो अंत समय आयो देवहूति मातानो, त्यारे कपिल भगवान एमां उपस्थित रह्या।